નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. જુઓ, મહાભારતના પાત્રો વિશે તો આપણે અવારનવાર ચર્ચાઓ કરતા હોઈએ છીએ, ખરું ને? પણ આજે આપણે એવા એક પાત્રની વાત કરવાની છે જેમને મોટાભાગે માત્ર ચોથા પાંડવ તરીકે જ ઓળખી લેવામાં આવે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ નકુલની. નકુલ, જેઓ માત્ર એક યોદ્ધા નહોતા, પરંતુ એક અદ્ભુત વિજ્ઞાની અને કળાકાર પણ હતા. કમનસીબે ઇતિહાસમાં તેમની સાચી ઊંડાઈને ઘણીવાર અવગણવામાં આવી છે. તો ચાલો આજે આ અજાણ્યા પાસાને ઉજાગર કરીએ. તો ચાલો આમાં થોડા ઊંડાણપૂર્વક ઉતરીએ. સામાન્ય રીતે જ્યારે પણ નકુલનો વિચાર આવે ત્યારે તરત જ તેમનું શારીરિક સૌંદર્ય યાદ આવે, રાઈટ? પરંતુ મહાભારતના આ સૌથી રૂપવાન પાંડવ પાછળ ખરેખર કયું ગહેન વિજ્ઞાન છુપાયેલું હતું? આજે આપણે એ પશુ ચિકિત્સા અને અશ્વવિદ્યાના વિજ્ઞાનને વિસ્તારથી સમજવાનું છે, જેણે કુરુક્ષેત્રના યુદ્ધમાં પાંડવોને એક અકલ્પનીય ફાયદો કરાવ્યો હતો. આજના આપણા આ વિશ્લેષણની રૂપરેખા ફટાફટ જોઈ લઈએ. આપણે શરૂઆત કરીશું તેમના જન્મ અને દૈવી પ્રકૃતિથી, ત્યારબાદ અશ્વવિદ્યાના ગહન વિજ્ઞાન, તેમનું શૌર્ય, તેમના અનોખા વ્યક્તિત્વ અને છેલ્લે તેમની અંતિમ યાત્રા વિશે ચર્ચા કરીશું. આખી વાત પૂરી થશે ત્યાં સુધીમાં નકુલનું પાત્ર એકદમ નવા જ દૃષ્ટિકોણથી સમજાઈ જશે. પહેલો મુદ્દો છે જન્મ અને દૈવી પ્રકૃતિ. નકુલના જીવનના રહસ્યો ખોલવા માટે અહીંથી જ શરૂઆત કરવી પડે. રાજા પાંડુ અને રાણી માદ્રીના પુત્ર નકુલનો આ દૈવી વારસો જ તેમના અદ્ભુત કૌશલ્યનો સૌથી મજબૂત પાયો છે. હવે આ દૈવી વારસાની વાત નીકળી જ છે તો અશ્વિની કુમારોનો ઉલ્લેખ કરવો જ પડે. અશ્વિની કુમારો દેવોના ચિકિત્સક હતા અને નકુલ તેમનો જ અંશ હતા. અચ્છા, આનો અર્થ શું થાય? આનો સીધો અર્થ એ છે કે નકુલમાં કરુણા, સંવેદનશીલતા અને સાજા કરવાની એટલે કે ચિકિત્સા કરવાની આવડત જન્મજાત હતી. આ દૈવી કનેક્શન જ તેમની ખરી તાકાત હતી. એક બહુ જ રસપ્રદ વાત અહીં એ છે કે નકુલ અને સહદેવ જોડિયા ભાઈઓ હતા, છતાં તેમને કુશળતા સાવ અલગ પણ એકબીજાની પૂરક હતી. સહદેવ પૃથ્વીના જ્ઞાન અને જ્યોતિષમાં માસ્ટર હતા, જ્યારે નકુલ શારીરિક કૌશલ્ય અને અશ્વવિદ્યામાં શ્રેષ્ઠ હતા. બે ભાઈઓ, બે અલગ જ દિશાઓ, છતાં પોતપોતાના ક્ષેત્રમાં બંનેની આગવી અને સ્વતંત્ર ઓળખ. આગળ વધીએ બીજા વિભાગ તરફ. અશ્વવિદ્યા, એક ગહન વિજ્ઞાન. સંસ્કૃતમાં નકુલ શબ્દનો એક અર્થ નેવલો પણ થાય છે, પણ એમની ખરી ઓળખ કોઈ સામાન્ય વાત નહોતી. એમની સિદ્ધિઓ તો કંઈક અલગ જ લેવલની હતી. અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે અશ્વવિદ્યા એ કોઈ સામાન્ય ઘોડેસવારી નહોતી. ના, બિલકુલ નહીં. તે અશ્વવ્યવસ્થાપન અને સંભાળનું એક અત્યંત ગહન અને જીવંત વિજ્ઞાન હતું. એ જમાનામાં આને એક એડવાન્સ ટેકનોલોજી સમજી શકાય છે, જેણે એ સમયની લશ્કરી તાકાતની વ્યાખ્યા જ બદલી નાખી હતી. આ અશ્વવિદ્યાના મુખ્ય 3 સ્તંભો હતા, જેને સમજવા ખૂબ જરૂરી છે. પહેલું, ઘોડાની ચિકિત્સા. આમાં આયુર્વેદિક જ્ઞાન દ્વારા ઘોડાઓના રોગો અને સ્વાસ્થ્યની ઝીણવટભરી સારવાર થતી. બીજું, વિશેષ પ્રશિક્ષણ. યુદ્ધના મેદાનમાં ઘોડાની ગતિ ક્યારે બદલવી, તેમને કઈ રીતે કંટ્રોલ કરવા, એમાં નકુલનો કોઈ જવાબ નહોતો. અને ત્રીજું, યુદ્ધની વ્યૂહરચના. પ્રાચીન યુદ્ધોમાં કેવેલરી એટલે કે અશ્વદળ જીત માટે સૌથી મોટો ફેક્ટર ગણાતું, અને નકુલના માર્ગદર્શનમાં જ પાંડવોની સેનાના અશ્વો હંમેશા બેસ્ટ કન્ડિશનમાં રહેતા. હવે વાત કરીએ વિભાગ 3ની, શૌર્ય અને યુદ્ધ કૌશલ્ય. નકુલ માત્ર એક ડોક્ટર કે વૈજ્ઞાનિક પૂરતા સીમિત નહોતા હો. તેઓ એક અત્યંત શક્તિશાળી અને ખતરનાક યોદ્ધા પણ હતા. એમની તલવારબાજી, અરે બાપરે, એટલી ઝડપી અને સચોટ કે કુરુક્ષેત્રના એ મહાભયંકર યુદ્ધમાં એમણે કૌરવ સેનામાં શાબ્દિક રીતે હાહાકાર મચાવી દીધો હતો. પોતાની તલવારની ધારથી એમણે દુર્યોધનના અનેક ભાઈઓનો વધ કર્યો હતો. મેદાનમાં તેઓ એકદમ શાંત દેખાતા, પણ એમનો પ્રહાર ઢાળ ચીરીને આરપાર નીકળી જતો. આ લડાયક ક્ષમતા ખરેખર અકલ્પનીય હતી. ચાલો હવે વિભાગ 4 પર આવીએ, વ્યક્તિત્વ અને ગુણો. એક તરફ આવો ભયંકર યોદ્ધા અને બીજી તરફ એકદમ સૌમ્ય સ્વભાવ. આ કમાલનું કોમ્બિનેશન નકુલના વ્યક્તિત્વને એક અલગ જ ઊંચાઈ આપે છે. હવે આ સ્લાઇડ પર જરા ધ્યાન આપજો. શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે નકુલ સમગ્ર પૃથ્વી પરના સૌથી રૂપવાન પુરુષ હતા. આટલા મહાન યોદ્ધા અને વૈજ્ઞાનિક હોવા છતાં તેમનું શારીરિક સૌંદર્ય તો અદ્ભુત હતું જ,
પણ સાથે સાથે તેમનું આંતરિક વ્યક્તિત્વ પણ એટલું જ મેગ્નેટિક અને આકર્ષક હતું. આટલું રૂપ, આટલું જ્ઞાન, અદ્ભુત યુદ્ધ કૌશલ્ય, છતાંય અહંકારનો એક નાનો સરખો છાંટો પણ નહીં. વિચાર કરો, ભાઈઓ પ્રત્યે એમની ભક્તિ સંપૂર્ણ હતી. મોટા ભાઈઓ યુધિષ્ઠિર અને અર્જુનની સલાહને તેઓ હંમેશા સર્વોપરી માનતા. કોઈ પણ જાતના સવાલ કર્યા વિના આજ્ઞાનું પાલન કરવું, આ બધું તેમની અજોડ વિનમ્રતાની સાબિતી આપે છે. અને હવે આપણે આ વિશ્લેષણના અંતિમ પડાવ તરફ આગળ વધી રહ્યા છીએ. વિભાગ 5 અંતિમ યાત્રા. મહાભારતના અંતમાં નકુલની ભૂમિકા અને તેમનો વારસો શું હતો તે જાણવું એટલું જ રોમાંચક છે. જુઓ, કુરુક્ષેત્રના એ ઐતિહાસિક વિજય પછી નકુલ શાંતિથી બેસી નહોતા રહ્યા. જ્યારે પાંડવો સત્તા પર આવ્યા ત્યારે આ નવા રાજ્યના વહીવટમાં એમણે અત્યંત મહત્વનું કામ કર્યું હતું. અને પછી છેલ્લે એક શાસકની ભૂમિકા પૂરી કરીને આધ્યાત્મિક શાંતિની શોધમાં પોતાના ભાઈઓ સાથે હિમાલયની મહાપ્રસ્થાન યાત્રાએ તેઓ નીકળી ગયા. એ આખી સફર જ અદ્ભુત હતી. તો આ બધું સમજ્યા પછી એક સવાલ થાય, શું સાચી નિપુણતા માટે માત્ર કળા પૂરતી છે? નકુલનું આખું જીવન સાબિત કરે છે કે ના, બિલકુલ નહીં. સાચી નિપુણતા મેળવવા માટે દૈવી જ્ઞાન, અખૂટ સાધના અને સંપૂર્ણ સમર્પણની જરૂર પડે છે. એમણે અશ્વવિજ્ઞાનને માત્ર એક સ્કિલ તરીકે નહીં પણ એક જીવંત વિજ્ઞાન તરીકે જીવી બતાવી. આ વાત ખરેખર વિચારવા જેવી છે, ખરું ને? આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિશ્લેષણ સાથે.